જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ 2ની અંદર સ્વાધ્યાય 2.6માં પહેલો પ્રશ્ન છે. એની અંદર કીધું છે શોધો અને એમાં આપેલું છે ગુણાકાર. બરાબર છે. તો આપણે અપૂર્ણાંકનો દશાંશ સંખ્યાનો ગુણાકાર છે એ કેવી રીતે કરી શકીએ. તો પહેલા દાખલામાં જોઈએ, આપણે આપેલું છે 0.2 ગુણ્યા 6. હવે આની બે રીત છે. પહેલી રીત તો આપણે પહેલી રીતમાં અહીંયા શું કરવાનું, તો કે પોઈન્ટ કાઢી નાખીએ. તો પોઈન્ટ પછી એક આંકડો છે એટલે છેદમાં કેટલા આવશે 10 ગુણ્યા અહીંયા થઈ ગયા 6. હવે અંશનો અંશ સાથે ગુણાકાર થાય તો અહીંયા આવશે 6 દૂને 12, એના છેદમાં 10 વિધા છે. હવે છેદમાં 10 એટલે પોઈન્ટ આવે, તો કે પોઈન્ટ ક્યાં હશે 2 પછી 10 છે એટલે 1 પોઈન્ટ આગળ. તો અહીંયા જવાબ શું મળે 1.2. બરાબર. તો 0.2 ગુણ્યા 6 એ તમારો જવાબ આવ્યો 1.2. હવે બીજી રીતમાં શું કરવાનું છે, તો અહીંયા બીજી રીત એમાં તમારે થોડુંક યાદ રાખવું પડશે. તો કે પોઈન્ટવાળો સંખ્યા છે એ કાઢી નાખવાની પહેલાં, એટલે આ પોઈન્ટ નીકળી જાય એટલે કઈ વધી, તો કે આખી સંખ્યા 2 ગુણ્યા 6 એટલે 6 દૂને કેટલા થયા 12. હવે જવાબ આવ્યો છે 12. પછી આપણે જોવાનું પોઈન્ટ પછી કેટલા આંકડા હતા, તો કે પોઈન્ટ પછી એક આંકડો હતો. તો અહીંયા પણ આપણે પોઈન્ટ પછી એક આંકડો રહી એવી રીતે ગોઠવવાનું. તો જો અહીંયા એકની આગળ પોઈન્ટ મૂકો તો પોઈન્ટ પછી 2 આંકડા રહી તો ખોટું પડે. તો અહીંયા આપણે શું કરવાનું છે, તો કે 2ની આગળ પોઈન્ટ મૂકો તો આપણે પોઈન્ટ પછી એક આંકડો રહી છે. બરાબર. તો અહીંયા આપણે તેથી 0.2 ગુણ્યા 6 બરાબર 1.2. બરાબર. આમાં તમારે પોઈન્ટ પછી કેટલા આંકડા છે એ પ્રમાણે ગુણાકારમાં આંકડા પોઈન્ટ પછી મૂકવાના યાદ રાખવા પડશે. અને આ રીત છે એમાં તો પોઈન્ટ કાઢી નાખો, નીચે છેદમાં 10 100 એવી બધી સંખ્યા આવે તો આપણને ખબર પડી જ જાય કે પોઈન્ટ પછી કેટલા આંકડા મૂકવાના છે. બરાબર. તો આપણે આ રીત કરશું. તમને આ રીત ફાવતી હોય તો આ રીત તમે કરી શકો. હવે બીજો આપણે પ્રશ્ન આપેલો છે 8 ગુણ્યા 4.6. તો અહીંયા 8 આમનામ પોઈન્ટ કાઢી નાખો એટલે અહીંયા થઈ ગયા 46 ના છેદમાં 10. હવે અહીંયા 2 ઉડે છે પણ ઉડાડવાના નહીં. ઉડાડો તો પાછા તમારે ભાગાકાર છે એ વધી જાય. તો છેદમાં 10 100 1000 જે હોય એ સંખ્યા આમનામ રાખી મૂકવાની. આપણે ઉપરનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા 46 ગુણ્યા 8 કરવાના. તો 8 6 48 વધી પડી 4, 8 ચોક 32 ને 4 36 એટલે 46 ગુણ્યા 8 એટલે કેટલો જવાબ આવે 368. તો અહીંયા 368 એના છેદમાં કેટલા છે 10. છેદમાં 10 હોય એટલે 1 પોઈન્ટ આગળ, તો જવાબ શું આવે 36.8. બરાબર. તો આ રીત છે એ સહેલી પડે, આપણે નીચે 10 હોય એટલે ખબર પડી જાય. પછી તમારે ત્રીજો પ્રશ્ન આપેલો છે, એમાં છે 2.71 ગુણ્યા 5. પોઈન્ટ પછી ભલે ગમે એટલા આંકડા થાય, આપણે એમાંથી બીવાનું નથી. તો અહીંયા પહેલાં પોઈન્ટ કાઢી નાખો એટલે 271. પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2 એટલે નીચે કેટલા આવશે 100. ગુણાકાર થયો 5 સાથે. હવે અહીંયા આપણે સાઈડમાં ગુણાકાર કરીએ 271 ગુણ્યા 5, 5 એકા 5, 5 સત્તા 35, 5 વધી પડી 3, 5 દુ 10 ને 3 13. તો 271 ગુણ્યા 5 એટલે જવાબ શું આવ્યો 1355. છેદમાં કેટલા છે 100. હવે 100 હોય એટલે કેટલા પોઈન્ટ આગળ જવાના 2 પોઈન્ટ. તો 1 અને 2 પોઈન્ટ આગળ એટલે કેટલા થશે 13.55 આપને મળ્યો. હવે તો કે ચોથો દાખલો છે એ જાતે કરશું. પાંચમો દાખલો છે એની અંદર આપેલો છે 0.05 ગુણ્યા 7. તો આની અંદર થોડુંક આપણે કન્ફ્યુઝન તો 5 ને એવું બધું આપ્યું છે, તો શું કરવાનું. તો એમાં કાંઈ નહીં, આપણે તો પોઈન્ટ કાઢી નાખવાનો. પોઈન્ટ કાઢી નાખો એટલે કેટલા થયા 5. પોઈન્ટ પછી કેટલા આંકડા 1 અને 2 એટલે એટલા 0 મૂકવાના. 2 0 ગુણ્યા 7. હવે અહીંયા 7 પંચાને 35, એના છેદમાં કેટલા છે 100. 100 છે એટલે 2 પોઈન્ટ આગળ, તો જવાબ આવે 0.5.
35. બરાબર, તો આ તમારો જવાબ થઈ ગયો. તો તમારે છઠ્ઠો અને સાતમો દાખલો અને કુલ કેટલા દાખલા કરવાના થયા? તો કે ચોથો, છઠ્ઠો અને સાતમો એ 3 દાખલા છે એ જાતે કરવાના છે. હવે આપને બીજો પ્રશ્ન આપેલો છે, લંબચોરસનું ક્ષેત્રફળ શોધો જેની લંબાઈ 5.7 સેન્ટીમીટર અને પહોળાઈ 3 સેન્ટીમીટર છે. બરાબર, તો પહેલાં આપણે જોયેલું બે આપણે સેન્ટીમીટરમાં આપેલા છે એટલે વાંધો નહીં. બરાબર, હવે ક્ષેત્રફળ ગોતવાનું કીધું છે, તો લંબચોરસનું ક્ષેત્રફળ એનું સૂત્ર આપણે આવડે તો એ લખીએ, લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ લંબાઈ ગુણ્યા પહોળાઈ છે. અહીંયા લંબાઈ કેટલી આપી છે? 5.7. તો 5.7 ગુણ્યા પહોળાઈ કેટલી આપેલી છે? 3 સેન્ટીમીટર. હવે આપણે આગળ જોઈએ તો એવી જ રીતે તો કે પોઈન્ટ કાઢી નાખો એટલે અહીંયા થઈ ગયા 57/10. અહીંયા થઈ ગયા 3. 57 ગુણ્યા 3 કરો એટલે જવાબ કેટલો આવે? 171. એના છેદમાં 10. 10 છે એટલે 1 પોઈન્ટ આગળ અહીંયા જવાબ આવશે 17.1 અને અહીંયા એકમ થઈ જાય ચોરસ સેન્ટીમીટર. બરાબર, તો લંબચોરસનું ક્ષેત્રફળ છે કેટલું મળ્યું? 17.1 ચોરસ સેન્ટીમીટર. તો હવે ગુણાકાર છે એ આપણે આવડી જશે. બરાબર, ગમે એ સંખ્યા આપેલી હોય એ પ્રમાણે આપણે ગુણાકાર છે એને કરી દેવાનો. હવે આપણે ત્રીજો પ્રશ્નમાં કીધું છે શોધો. પહેલામાં છે 1.3 ગુણ્યા 10 ગુણાકાર છે એટલે તો કે અહીંયા પહેલાં પોઈન્ટ કાઢી નાખો એટલે અહીંયા થઈ ગયા 13/10 ગુણ્યા 10. હવે 10 વાળી સંખ્યા ઉડતી હોય તો આપણે ઉડાડી દેવાની. તો આ 10 અને આ 10 ઉડ્યા, 10 એકા 10, 10 એકા 10 એટલે 13 એકા 13 વિધા. છેદના 1 છે આપણે લખતા નથી. તો 1.3 ગુણ્યા 10 કરો તો જવાબ શું આવે? 13. હવે બીજો પ્રશ્ન તો કે 36.8 ગુણ્યા 10 છે તો 0.68/10 ગુણ્યા 10. આ 10 ઉડી ગયા એટલે કેટલા વિધા? ખાલી 368. તો 36.8 ગુણ્યા 10 કરો એટલે જવાબ કેટલો આવે? 368. ત્રીજો પ્રશ્ન છે 153.7 ગુણ્યા 10 તો પોઈન્ટ કાઢી નાખો એટલે અહીંયા 153 એટલે કે 1537. એના છેદમાં કેટલા હતા? 10 અને ગુણાકારમાં કેટલા છે? 10. આ બે ઉડી ગયા એટલે જવાબ શું મળ્યો? 1537. ચોથા પ્રશ્નમાં તો કે પોઈન્ટ પછી બે આંકડા છે તો અહીંયા 168.07 બે આંકડા પોઈન્ટ પછી એટલે નીચે 100 ગુણ્યા 10. આ 10નું મીંડું અને આ 100નું મીંડું ગયું તો અહીંયા કેટલા વિધા? તો કે 168.07 એના છેદમાં 10 વિધા છે. હવે આ ને આ બે છે એ ઉડે નહીં. બરાબર, એવી ભૂલ કરવાની નથી. હવે 10 છેદમાં છે એટલે તો કે પોઈન્ટ 1 આગળ આવે તો અહીંયા પોઈન્ટ 7 પછી એ છે 1 પોઈન્ટ આગળ આવે તો જવાબ કેટલો આવશે? 100 એટલે કે 1680.7. બરાબર, તો 168.07 હોય અને 10ની હારે ગુણાકાર કરો એટલે 1 પોઈન્ટ અહીંથી કેવો ગયો? આગળ ગયો એટલે જવાબ આવ્યો 1680.7. બરાબર, હવે આપણે પાંચમો દાખલો તમારે જાતે કરજો. છઠ્ઠો દાખલો જોઈએ તો છઠ્ઠા દાખલામાં છે 156.1 ગુણ્યા 100. હવે 156.1 ગુણ્યા 100 આપેલા છે. પોઈન્ટ કાઢો એટલે શું થાય? 1561 એના છેદમાં 10 ગુણ્યા કેટલા છે? 100 છે. તો આ 10નું મીંડું અને આ 100નું મીંડું ગયું તો ઉપર કેટલા વિધા? તો કે 1561 ગુણ્યા કેટલા વિધા? 10. 10ની હારે ગુણાકાર હોય તો છેલ્લે એક મીંડું ઉમેરાઈ જાય તો અહીંયા કેટલા થઈ જશે? 1561 એટલે કે 15610. તો 156.1નો 100 સાથે ગુણાકાર કરો તો જવાબ આવે 15610.
આવી રીતે ધ્યાન રાખવાનું. પછી 7મો અને 8મો દાખલો જાતે કરવાનો. આપણે 9મો દાખલો જોઈએ તો 0.5 ગુણ્યા 10. હવે તો કે 10ની હારે ગુણાકાર છે તો 1 પોઈન્ટ છે ક્યાં જાય, આગળ જશે. એમ ખબર ન પડે તો આવી રીતે કરી લેવાનું. 5/10 ગુણ્યા 10 આ બે ઉડી ગયા એટલે જવાબ શું આવ્યો? 5. બરાબર. પછી 10મો દાખલો છે એમાં તો કે 0.08 ગુણ્યા 10. હવે 0.08 છે, પોઈન્ટ પછી કેટલા આંકડા? 2. તો નીચે પણ 2 એટલે 8/100 ગુણ્યા 10. આ 10નો અને 100નો એક 0 ગયો. 8/છેદમાં કેટલા વિધા છે? 10. છેદમાં 10 એટલે 1 પોઈન્ટ આગળ, તો જવાબ આવશે 0.8. બરાબર. અને એમાં છેલ્લો દાખલો એટલે કે 12મો દાખલો, એમાં 0.03 ગુણ્યા 1000 આપેલા છે. બરાબર. તો હવે પોઈન્ટ પછી 2 આંકડા એટલે કે નીચે કેટલા 0 આવે? 2. એને ગુણ્યા કેટલા છે? 1000. તો આ 100ના 2 0 અને 1000ના 2 0 ગયા એટલે ઉપર કેટલા વિધા? 3 ગુણ્યા 10. જવાબ કેટલો આવે? 30 આવે. બરાબર. તો આ ત્રીજો પ્રશ્ન છે, સાવ સહેલો છે. ગુણાકારમાં 0વાળા જ આપેલા છે તો તમને આવડવા જોઈએ. બરાબર. તો તમારે જે બાકીના મેં નથી ગણાવ્યા એ હોમવર્કમાં છે. હવે ચોથો પ્રશ્ન આવેલો છે, એક મોટરસાઇકલ 1 લીટર પેટ્રોલમાં 55.3 કિલોમીટર એટલે અહીંયા આપણે કીધેલું છે 1 લીટર પેટ્રોલમાં 55.3 કિમી અંતર કાપે. બરાબર. પછી કીધું છે તો તેને 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કપાશે? તો 10 લીટર પેટ્રોલમાં કેટલું અંતર કાપે? બરાબર. તો અહીંયા પ્રશ્ન ચિહ્ન છે. તો અહીંયા આપણે 1 લીટર પેટ્રોલમાં 55.3 આપેલું છે તો 10માં કેટલું? તો આ ત્રિરાશિ થઈ ગઈ. તો 1માં 55.3 તો 10માં કેટલું? તો 10 ગુણ્યા 55.3 આવશે. અને છેદમાં 1 લખો કે ન લખો કંઈ જરૂર નથી. હવે 10ની હારે ગુણાકાર છે તો આ પોઈન્ટ છે એ ક્યાં જશે? 3 પછી. એટલે કે જવાબ કેવો થઈ ગયો? 553 કિમી અંતર કાપશે. બરાબર. તો આ જવાબ થઈ ગયો આપણો. તો આવી રીતે સાવ સહેલું. 10 હોય તો 1 પોઈન્ટ જમણી બાજુ જાય, 100 હોય તો 2 સ્થાન જમણી બાજુ જાય, એવી રીતે છે. અને આમાં ખબર ન પડે તો આને આપણે છેદમાં 10 મૂકીને પણ કરી શકો. બરાબર. પણ આપણે જેમ જેમ ફાવતો જશે એમ અહીંયા આવી રીતે એક એક સ્ટેપ છે એ ઘટાડીને આપણે જવાબ છે એ લાવી શકીએ. પાંચમો પ્રશ્ન આપને આપેલો છે, શોધો. હવે અહીંયા 2 પોઈન્ટવાળા આપણે આપેલા છે અંક, તો એનો ગુણાકાર છે કેવી રીતે કરવો? તો એમાં પણ આપણે પહેલાં પોઈન્ટ કાઢી નાખવાનો. તો અહીંયાથી જશે 25, 1 પોઈન્ટ હતો એટલે અહીંયા છેદમાં 10. અહીંયા પણ 1 પોઈન્ટ છે એટલે કે અહીંયા 3/10. બરાબર. હવે તો કે આ 10 10 ઉડાડવા નથી તો અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે, એટલે અહીંયા થશે 25 ગુણ્યા 3 છેદમાં થશે 10 ગુણ્યા 10. 25 23 થઈ ગયા 75 છેદમાં 10 ગુણ્યા 10 એટલે થઈ ગયા 100. અહીંયા છેદ ઉડાડવાના નથી. બરાબર. તો હવે છેદમાં 100 એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા રાખવાના? 2. પોઈન્ટ ક્યાં હશે? અહીંયા. 1 અને 2 સ્થાન આગળ આવ્યો તો જવાબ શું મળ્યો? 0.75. તો 2.5 ગુણ્યા 0.3 કરો તો તમને જવાબ મળે 0.75.
હવે ઓલો પોઈન્ટવાળો તમે કરો તો આમાં બેયના પોઈન્ટ ગણવા પડે. એ પોઈન્ટ પછી કેટલા હતા? 1. અહીંયા પણ પોઈન્ટ પછી કેટલા હતા? 1. તો તમારો જે જવાબ આવે એમાં પોઈન્ટ પછી 2 આંકડા રહેવા જોઈએ. તો આપણે અહીંયા થઈ ગયું છે બરાબર. એની કરતાં આ રીત છે એ સહેલી પડે. હવે બીજામાં 0.1 છે એટલે 1/10. 51.7 છે તો અહીંયા થઈ ગયા 517/10. હવે અંશનો અંશ સાથે ગુણાકાર એટલે કે 517 ગુણ્યા 1 એટલે 517/10 ગુણ્યા 10 એટલે થઈ ગયા 100. હવે 100 એટલે 2 પોઈન્ટ આગળ તો અહીંયા 1 અને 2 સ્થાન આગળ એટલે કેટલા થયા? 5.17 બરાબર. ત્રીજો દાખલો તેમાં 0.2 ગુણ્યા 316.8 આપ્યું. બરાબર. સાદો ગુણાકાર આપણે આવડે જ છે એટલે સંખ્યા ભલે ગમે એવડી આપી હોય આપણે ગુણાકાર કરતાં આવડવો જોઈએ. પોઈન્ટ કાઢ નાખો એટલે થઈ ગયા 2/10. અહીંયા પોઈન્ટ કાઢ નાખો એટલે થઈ ગયા 3168/10. હવે 2 પંજા 10 નથી કરવાના બરાબર. હવે અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર એટલે કે 2 ગુણ્યા 3168 એના છેદમાં થઈ ગયા 10 ગુણ્યા 10. હવે 3168 ગુણ્યા 2 કરો એટલે 2 અઠ્ઠા 16 છગડો વધી પડી 1, 2 છક 12 ને 1 તેરીઓ તગડો વધી પડી 2 ને 1 3, 2 તેરી 6. તો જવાબ આવે 6336 છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા છે? 100. હવે છેદમાં 100 એટલે 2 પોઈન્ટ આગળ તો પોઈન્ટ ક્યાં આવશે? તો કે 63.36 થશે બરાબર. અહીંયા તમને ગુણાકાર ન આવડે તો તમે રફ બુકમાં કરીને જવાબ છે એ લાવી શકો. હવે તો કે તમને ચોથો દાખલો જાતે. પાંચમા દાખલાની અંદર 0.5 ગુણ્યા 0.05. હવે અહીંયા આપણે તો કે આ પોઈન્ટ કાઢો એટલે કેટલા થાય? 5/10. અહીંયા પોઈન્ટ કાઢી નાખો એટલે કેટલા થશે? તો કે પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે છેદમાં કેટલા આવે? 100. અંશનો અંશ સાથે ગુણાકાર એટલે 55/25 છેદમાં 10 ગુણ્યા 100 એટલે અહીંયા બીજું કંઈ બીવાનું નહીં, 1 મિનિટ વધારી દેવાનું એટલે કેટલા થઈ ગયા? 1000. હવે 1000 એટલે કેટલા પોઈન્ટ આગળ આવવાના? 3 પોઈન્ટ. તો 1, 2 એ જે અહીંયા નથી એટલે 1 0 આવશે અને પછી પોઈન્ટ આવશે. જવાબ શું આવે? 0.025 બરાબર. આ તમારો જવાબ થઈ ગયો. હવે તમારે છઠ્ઠો દાખલો છે એ જાતે કરજો. સાતમા દાખલાની અંદર 1.07 ગુણ્યા 0.02 આપેલા છે. હવે પોઈન્ટ કાઢી નાખો એટલે અહીંયા કેટલા થઈ ગયા? 107. એના છેદમાં કેટલા આવશે? 100. અહીંયા પોઈન્ટ કાઢી નાખો એટલે 2 એના છેદમાં કેટલા આવશે? 100. તો ઉપર કેટલો ગુણાકાર? અંશનો અંશ સાથે એટલે 107 ગુણ્યા 2 એના છેદમાં 100 ગુણ્યા 100. 107 ગુણ્યા 2 એટલે કે 7 દુ 14 ચોકડો વધી પડી 1, 0 છે એટલે 1, 2 એકા 2. જવાબ કેટલો આવ્યો? 214. એના છેદમાં 100 ગુણ્યા 100 એટલે એમાં બીવાનને કેટલા મીંડા કરવાના? 4. 1, 2, 3 અને 4 બરાબર. હવે તો કે 4 મીંડા છે નીચે તો પોઈન્ટ કેટલા આગળ આવશે? 4 સ્થાન આગળ આવશે. 1, 2, 3 એ જે એક સ્થાન ઘટે એટલે 4 અને પછી 0 એટલે અહીંયા આવશે 0.0214 બરાબર. તો આવી રીતે ગુણાકાર છે એ કરવાનો છે, સાવ સહેલું છે. હવે 8મો અને 9મો છે એ આપણે જાતે પ્રયત્ન કરશું. 10મો આપણે કરાવી નાખ્યું તો અહીંયા છે 100.01 ગુણ્યા 1.1. હવે પહેલાં પોઈન્ટ કાઢી નાખવાનો એટલે અહીંયા કેટલા થશે? 0 અહીંયા 1 છેદમાં પોઈન્ટ પછી કેટલા આંકડા? 2 એટલે નીચે 100.
અને 1.1 છેલ્લે 11/10. હવે તો કે આને ગુણ્યા 11 કરવાના આપણે, તો ગુણાકાર છે એ કેટલો થશે? તો ગુણાકાર થાય 11/00/11 છેદમાં ગુણ્યા 10 એટલે કેટલા થઈ ગયા? 1000. 1000 એટલે 3 પોઈન્ટ આગળ, તો 1, 2 ને 3. જવાબ શું આવશે? 110.011. બરાબર. તો અહીંયા 10,001નો ગુણાકાર 11 સાથે કરીએ એટલે આપણે આવો જવાબ મળે 110.011. એના છેદમાં 100 ગુણ્યા 10 કરો એટલે 1000 મળે. 1000 એટલે 3 પોઈન્ટ આગળ એટલે જવાબ આવે 110.011. બરાબર છે. તો અહીંયા તમારો સ્વાધ્યાય 2.6 છે એ પૂરો થઈ ગયો અને ગુણાકાર છે પોઈન્ટવાળા આપને આવડી ગયા.